નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે અસર પડી શકે છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે, તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી ના વિસ્તાર હોય, આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોની અંદર પવન વેગ સાથે વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને વલસાડના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. હવે આપણે નવસારીના ગંડઈ, વાસંદા, ખેર ગામના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નવસારીના ચીખલી તાલુકામાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ડાંગના વિસ્તારોની વાત કરીએ, ડાંગમાં આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 4 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે, એટલે કે અતિ ભારે વરસાદ વરસી શકે છે. નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 4 થી 12 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. કોઈ એકલ ડોકા ટૂંકા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, એટલે કે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે સરહદી પંથકો જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નજીક આવેલા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આ વિસ્તારોની અંદર જાહેર કરવામાં આવ્યું છે. કે આ વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. કે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 25 થી 30 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે મહીસાગરના વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર મહીસાગરમાં ખાસ કરીને જોવા જઈએ તો બાલાસિનોર, છતરામપુર, કડાના, વીરપુરના વિસ્તારો હોય, લુણાવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે, એટલે કે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવશે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારો હોય, નરોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં ખેડાના મહેમદાવાદ, ભસોર, ગલતેશ્વર, ઠાસરા, કંટલાનના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને આણંદના વિસ્તારોની વાત કરીએ તો આણંદના વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર અતિ ભારે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં ભરૂચના વાલિયા, વેગરા, નેત્રંજ, ઝઘડિયા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધરખા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં રાજકોટના લોધિકા, વિસિયા, કોટડા, સંઘાણી, ગોંડલ, પડધરીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર
3 થી 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. દેવભૂમિ ધારકા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને દેવભૂમિ ધારકાની અંદર આગામી 24 કલાકની અંદર ખંભાળિયા ઓખામંડળ માળિયા હાટીના સહિત અનેક વિસ્તારો હોય મોરબીના આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને દેવભૂમિ ધારકાના ખંભાળિયા ઓખામંડળના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે પોરબંદરના વિસ્તારોની વાત કરીએ તો કુતિયાણા રણાવાવના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરના લીંબડી, કંથરિયા, ચોટીલા, લખતર, મૂળી, થાનગઢ સહિત અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને જામનગરના વિસ્તારોની વાત કરીએ તો જામનગરમાં આગામી 24 કલાકની અંદર જામજોધપુર, લાલાવાડ, જોડિયા, ધોળના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે કે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પણ પડી શકે છે કોઈ 1-2 સેન્ટરની અંદર. હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર આ અતિભારે વરસાદ વરસી શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાનના પ્રાંતના બોર્ડર નજીક વિસ્તારોની પહોંચી જાય છે. તો આગામી 24 કલાકની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરના મહેસાણાના વિસ્તાર હોય આ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો ખાસ કરીને ગાંધીનગરના માણસા, કલોદ, દહેગામના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 2 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. મહેસાણા, જોટાણા, ગોજરિયાના વિસ્તારોમાં અને સતલાસણાના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઊંઝા, વિસનગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 2 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અને પાટણના હારીજ, સમિતના વિસ્તારો હોય, રાધનપુરના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે અને અતિભારે વરસાદ પણ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં જે સરહદી પંથકો હોય જેમાં ખાસ કરીને અંબાજી, દાંતા, જળોતરાના વિસ્તારો હોય અને સાબરકાંઠાના હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે. આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સાબરકાંઠાના જે વિસ્તારો અરવલ્લી નજીક આવેલા હોવાથી આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે સરહદી પંથકોમાં અંબાજી, દાંતા, જળોતરાના વિસ્તારોમાં પણ 2 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાવ, થરા, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને લાખણીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ અને દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને ધાનેરાના વિસ્તારો અને વાવથરાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણાના વિસ્તારોમાં આગામી 1 દિવસ કે 2 દિવસ બાદ વરસાદનું જોર વધી શકે છે. હાલ કચ્છમાં વરસાદની શક્યતા રહેલી નથી.